શ્રેષ્ઠ ગુણકારી મૂળા. તમે સલાડમાં મૂળા ખાધા જ હશે. મૂળાની ભાજી અને રાયતું પણ ઘણી વખત ખાધું હશે. આ બધું તમે સ્વાદ માટે ખાધું હશે, પણ શું તમે તંદુરસ્તી માટે મૂળાનું સેવન કર્યું છે? શું તમે જાણો છો કે મૂળા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે? આજે આપણે મૂળાના સ્વાસ્થ્યવર્ધક ગુણ અને તેના વિશે વિસ્તૃતમાં જાણીશું. સ્વાગત છે મિત્રો એકવાર ફરી કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. મિત્રો સૌ પ્રથમ જાણીએ મૂળા વિશે. મૂળા દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ રાફાનુસ સતિવસ છે. સામાન્ય રીતે મૂળા બધા જ પ્રકારની જમીનમાં થઈ શકે છે, પરંતુ સારા, નિતારવાળી, ઊંડી, ભરભરી અને ઘોરાડુ જમીન આ પાકને વધુ માફક આવે છે. ભારે ચીકણી જમીનમાં કંદનો વિકાસ બરાબર થઈ શકતો નથી. ઠંડી ઋતુમાં મૂળાનો પાક સારો થાય છે, તેથી તે શિયાળાનું પાક તરીકે લેવાય છે. મૂળાના પાકને ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. મૂળાનો પાક 10 થી 15 સેલ્સિયસ ઉષ્ણતામાનમાં સારો થાય છે. ભારતમાં લગભગ દરેક વિસ્તારમાં મૂળાનો પાક લેવાય છે. મૂળાના પાન, ફૂલ તથા કૂણી શીંગોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. કાચા મૂળા એકલા અથવા કચુંબર બનાવીને તેમજ પાનને કાચા કે રાંધીને ભાજી તરીકે ખાઈ શકાય છે. કાચા મૂળાના પાન અને ફૂલ જમવાની ડીશની શોભા અનેક ગણી વધારી દે છે. ભારતમાં મૂળાની ખેતી ઉત્તર પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ ઉપરાંત દરેક રાજ્યમાં વત્તે ઓછે અંશે તેનું વાવેતર જોવા મળે છે. ગુજરાતમાં મૂળાનું વાવેતર મુખ્યત્વે ખેડા, મહેસાણા, અમદાવાદ તેમજ અન્ય જિલ્લાઓમાં ઓછા વત્તા પ્રમાણમાં થાય છે. હવે જાણીએ તેને ખાવાના ફાયદા. કાચા મૂળાને ચરક સંહિતામાં ત્રિદોષ વિનાશક માનવામાં આવે છે. આયુર્વેદિક ગ્રંથ ચરક સંહિતાના લીલા અધ્યાયમાં મૂળાના ગુણદોષનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્ર અનુસાર કાચા મૂળાને ત્રિદોષ એટલે કે વટ, પિત્ત, કફ નો નાશક માનવામાં આવે છે, જ્યારે રાંધેલા મૂળાને ત્રિદોષ માનવામાં આવે છે. મૂળાના પાકને કાપીને ઘી કે તેલમાં રાંધીને શાક બનાવો વાયુ દોષને દૂર કરે છે. એટલું જ નહીં, યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે તો મૂળાને શ્રેષ્ઠ લો કેલરી નાસ્તો જાહેર કર્યો છે. કુમળા મૂળાનો આહાર ઉપયોગ કરવાથી જઠરાગ્નિ સતેજ થાય છે. મૂળા જ નહીં, પરંતુ તેના પાન પણ શરીર માટે ફાયદાકારક છે. મૂળાના પાનમાં આયરન અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે. મૂળો પેટ માટે સારો છે, કારણ કે શરીરના ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. મૂળાને બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવા શ્વાસ સંબંધિત બીમારીમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. કિડનીમાં પથરી અને અસ્થમામાં દર્દીઓ માટે ફાયદાકારક આયુર્વેદમાં મૂળાને કિડની પથરી દૂર કરવા માટે માનવામાં આવે છે. જો ગંધ શક્તિ ઓછી થતી હોય તો મૂળા ફાયદાકારક છે. મૂળાના સેવનથી પેશાબની થતી બળતરા પણ ઓછી થાય છે. મૂળામાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ ભરપૂર હોય છે. આ સાથે જ વિટામિન સી, ઈ અને એ તથા B6, ફાઇબર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયરન અને મેગ્નીઝ જેવા પોષક તત્વો પણ મૂળામાં મળી આવે છે. મૂળાનું સેવન કરવાથી શરીરને ઘણી રીતના ફાયદા થાય છે. શ્વાસ સંબંધિત તકલીફો દૂર કરવામાં મદદ કરે છે. આમ તો મૂળાની સિઝન શિયાળામાં હોય છે, પરંતુ તમને 12 માસ મૂળા મળી જશે. ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. મૂળામાં ઘણા બધા પોષક તત્વો હોવાના કારણે તેનું સેવન શરીર માટે હંમેશા ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો તમારે રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો દરરોજ મૂળાનું સેવન કરવું જોઈએ. મૂળામાં ખૂબ જ વધુ પ્રમાણમાં વિટામિન સી મળી આવે છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તુરંત બીમાર પડી જવાનો ખતરો પણ મૂળાના સેવનથી દૂર થાય છે. ચયાપચયમાં મદદરૂપ મૂળા ખાવાથી ચયાપચય સારું થાય છે.
તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. આ સાથે મૂરો એસિડિટી અને ગેસ્ટ્રિકની તકલીફોને પણ રાહત આપે છે. જોયું ને મિત્રો, આ મૂળા આપણા માટે કેટલા ઉપયોગી છે. તો મિત્રો, આજની આ જાણકારી કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી લખી જણાવજો. ગમી હોય તો લાઈક અને બીજા લોકોને પણ ઉપયોગી માહિતી પહોંચાડવા વિનંતી. આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો.